નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3ની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આનું પહેલાંનું જે પ્રકરણ હતું પ્રકરણ નંબર 2 પર્યાવરણીય પ્રદૂષણ જે આપણે પૂર્ણ કર્યું, જેની અંદર આપણે પ્રદૂષણની વાત કરી હતી. પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ. પાણી, ધ્વનિ, ભૂમિ અને હવા, આ ચારેય પ્રદૂષણો એ માનવજાત માટે ઘાતક છે એવું આપણે જોયું. હવે ભારતની અંદર રાષ્ટ્રવાદ અને એની અંદર રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે આપણને ગૌરવ થાય, કારણ કે રાષ્ટ્રવાદ શબ્દની વ્યાખ્યા આમ તો પહેલા એમ થાય કે રાષ્ટ્રવાદ એટલે શું, તો કે રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા. આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા હોવી જોઈએ, ગૌરવની ભાવના કે ભાઈ આ મારું રાષ્ટ્ર છે. મામકા ભાવ જેને કહેવામાં આવે છે. તમે તમારું ઘર હોય, તમારો પરિવાર હોય, તમારું ગામ હોય, તમારો જિલ્લો હોય, તમારું રાજ્ય હોય, તો આપણને આપણા જિલ્લા પ્રત્યે, આપણને આપણા ગામ પ્રત્યે, આપણા દેશ પ્રત્યે અને આપણા રાજ્ય પ્રત્યે આપણને ગૌરવની ભાવના હોવી જોઈએ. એક સિમ્પલ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપું કે આપણી ઓક્સફોર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય અને સામે બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, એ બંને વચ્ચે જો ક્રિકેટની મેચ રમાતી હોય અને તો તમને કોના પ્રત્યે ગૌરવ થશે? તમને તમારા જે આ ઓક્સફોર્ડ સ્કૂલનો જે પરિવાર છે એના પ્રત્યે તમને વધારે ગૌરવ થાય, કારણ કે તમે આ શાળાને શું માની છે? તમારી માની છે. ભાઈ આ મારી શાળા છે. આ દેશની અંદર, આ રાષ્ટ્રની અંદર જ્યારે ભારતના તમામ નાગરિકને એની અંદર રાષ્ટ્રવાદની ભાવના જન્મશે કે ભાઈ આ મારું રાષ્ટ્ર છે. તમે જ્યાં ત્યાં થૂકો નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકશો નહીં. આવું જ્યારે વાતાવરણ આ દેશની અંદર ફેલાશે, કારણ કે જેટલી ચોખ્ખાઈ આપણે રાખીશું, આપણે શું વિચારીશું કે આ રાષ્ટ્ર મારું છે, આ જિલ્લો મારો છે, આ ગામ મારું છે, મારું ગામ સ્વચ્છ હોવું જોઈએ, બીજા ગામની સરખામણીમાં મારું ગામ જે છે એ ઊંચું હોવું જોઈએ બધા જ લેવલથી. ત્યારે તમારી અંદર સમજી જજો કે એક રાષ્ટ્રવાદની ભાવના જન્મી છે. જ્યારે તમને આ દેશ પ્રત્યે એવું લાગવું મળે કે આ દેશ મારો દેશ છે, તો તમને તમારા અંદરની ભાવના એ રાષ્ટ્રવાદની ભાવના છે. એટલે પ્રથમ આપણે વ્યાખ્યા સમજશું રાષ્ટ્રવાદ એટલે શું, તો કે રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા. તમારો મત છે એક હોવો જોઈએ, પણ કોની પ્રત્યે? તમારા રાષ્ટ્ર પ્રત્યે જ તમને એકાત્મતા હોવી જોઈએ. બીજું, ગૌરવની ભાવના હોવી જોઈએ. તમે આ દેશની અંદર રહ્યો છો ને આ દેશ પ્રત્યે તમને ગૌરવ ન હોય તો તમે આ દેશના નાગરિક નથી. પણ જ્યારે તમને આ દેશ પ્રત્યે ગૌરવ થવા મળે કે આ મારો દેશ છે, આ મારો જિલ્લો છે, આ મારું રાજ્ય છે, ત્યારે તમારામાં ખરેખરી રાષ્ટ્રવાદ એવો કહેવાય. ત્રીજું, રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. કે આ દેશ પ્રત્યે મારું શરીર, મારું તન, મન બધું જ અને ધન બધું જ બલિદાન કરવા તૈયાર છું. ત્યારે તમારી અંદર એવી ભાવના જાગે ત્યારે મિત્રો સમજો કે તમારામાં રાષ્ટ્રવાદની ભાવનાનો જન્મ થયો છે. એટલે સરસ શબ્દ વાપર્યો છે કે રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન આ ન્યોછાવર કરી દેવા. બોર્ડર ઉપર તમે જાઓ ત્યાંના સૈનિકોની અંદર શું હશે? એની આપણા જે સૈનિકો છે, આપણી ઇન્ડિયન આર્મી છે, એની અંદર એક જ ભાવના રહેલી છે, રાષ્ટ્રવાદ. કદાચ મૃત્યુ આવે તો કોઈ વાંધો નથી, એવી તૈયારી બતાવનારું આપણું ઇન્ડિયન આર્મી એ આજે રાષ્ટ્રવાદની ભાવના લઈને બેઠું છે. એટલે આપણે બધા અહીંયા સુરક્ષિત સૂઈ જઈએ છીએ, એટલે આપણે બધા અહીંયા સુરક્ષિત દેશની અંદર આટા મારીએ છીએ. આપણે ભારતની અંદર ગમે ત્યાં વ્યવસ્થિત રીતે હરીફરી શકીએ છીએ, કારણ કે બોર્ડર પર આપણા જવાનો છે, આપણે ઇન્ડિયન આર્મી છે, એ આપણું રક્ષણ કરી રહી છે. એ શા માટે રક્ષણ કરી રહી છે? કારણ કે એની અંદર રાષ્ટ્રવાદની ભાવના છે કે આ રાષ્ટ્ર મારું છે અને આ દેશ માટે મારે તન, મન અને ધન ન્યોછાવર કરી દેવો પડે, બલિદાન કરી દેવા પડે ને તો પણ મને મંજૂર છે. આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર એ જ શીખવાનું છે. આ પ્રકરણનો હેતુ જ એ છે કે બાળક, તમે જે વિદ્યાર્થી મિત્રો છો એ આવતીકાલના નાગરિક છો, આવતીકાલનું ભવિષ્ય છો, અને તમારી અંદર રાષ્ટ્રવાદની ભાવના હશે તો આ દેશ આપોઆપ વિકાસ કરશે, આ દેશ આપોઆપ પ્રગતિ કરશે. કોઈ ખેલાડી છે એ
ઓલિમ્પિક્સમાં ગયો તો ઓલિમ્પિક્સમાં તો બધા જ દેશના લોકો ભાગ લેવાના છે. હવે તમારી અંદર એમ હશે કે મારા દેશનું જે એમ કહેવાય ને કે મારા દેશનું ગૌરવ મારી માથે છે અને ઓલિમ્પિક્સની અંદર તમે તનતોડ મહેનત કરીને જીતી જાઓ છો ત્યારે તમને આખા દેશની અંદર તમારું નામ થઈ જાય. પણ તમને તમારા નામની નહીં પડી હોય, તમને તમારા દેશના નામની પડી છે. જ્યારે એવું મનથી લાગવા મળે કે મેં જે ઇન્ડિયાનું સન્માન વધાર્યું છે, આપણા દેશનું સન્માન વધાર્યું છે, મારા રાષ્ટ્રનું સન્માન વધાર્યું છે, જ્યારે તમારી અંદર એવી ભાવના જાગે ત્યારે સમજી લેજો તમારામાં રાષ્ટ્રવાદ નામનો ગુણ છે એનો જન્મ થઈ ચૂક્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત એ કરવાની છે કે રાષ્ટ્રવાદ એટલે શું? તમે સમજી ગયા કે ભાઈ ગૌરવની ભાવના જન્મે એકાત્મતા હોય. બીજું રાષ્ટ્ર પ્રત્યે બલિદાન દેવાની, ને એ પણ બલિદાન કેવું? તનથી અને મનથી. તન એટલે શરીરથી બલિદાન દેવા તૈયાર છીએ, મનથી બલિદાન દેવા તૈયાર છીએ, અને ધનની જરૂર પડે ને તો પણ બલિદાન દેવા તૈયાર છીએ. એ ભાવના જ્યારે તમારી અંદર આવે એટલે રાષ્ટ્રવાદ આવ્યો. હવે આ રાષ્ટ્રવાદની ભાવના ભારતની અંદર લોકોની અંદર કેવી રીતે એના માટે પેદા કરનારા પરિબળો કયા કયા? રાષ્ટ્રવાદનો જન્મ કેમ થયો ઇન્ડિયાની અંદર? રાષ્ટ્રવાદની ભાવના છે એ ભારતના જે લોકો છે એની અંદર આ રાષ્ટ્રવાદના જે ભાવનાના પરિબળો એવા કયા કયા પરિબળો હતા કે જેને કારણે ઇન્ડિયાના જે લોકો હતા, હિન્દુસ્તાનના જે લોકો હતા એની અંદર આ રાષ્ટ્રવાદની ભાવના જન્મી? તો કે રાજકીય કારણ પહેલું હતું, બીજું હતું આર્થિક કારણ, ત્રીજું હતું વાહન અને સંદેશા વ્યવહાર, ચોથું છે શિક્ષણ અને સાહિત્ય, પાંચમું છે વર્તમાન પત્રો અને ભારતનો ભવ્ય વારસો. આ જે છ પરિબળ છે એના કારણે ભારતના જે લોકો છે એની અંદર રાષ્ટ્રવાદની ભાવના છે એનો જન્મ થયો. પેલું આપણે જોઈએ, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. તમારી અંદર ગૌરવની ભાવના હોય, રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા હોય, જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરી દેવાની જે ભાવના છે, એ જે તૈયારી છે, એને જ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને આમ તો રાષ્ટ્રવાદનો જન્મ જોઈએ તો ઈસવીસન 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, એ સ્વાતંત્ર્ય સંગ્રામ જે ખેલાયો આપણે ભણ્યા, એ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાયા પછી લોકોને એવું થયું કે ઓહો આવડો મોટો સંગ્રામ ખેલાયો, ભલે સંગ્રામ નિષ્ફળ ગયો પણ છતાં કોઈ વસ્તુ નિષ્ફળ જાય છે પણ એની અસર ઊંડી પડતી હોય છે. 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ નિષ્ફળ ગયો પણ એક વસ્તુ એમાંથી શીખીને ગયા લોકો. ભારતની જનતામાં જે એક વસ્તુ જે એને શીખવા મળી એ કઈ? રાષ્ટ્રવાદ. અને મૂળ આનો જન્મ ત્યાંથી જ થયેલો છે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. એટલે વર્લ્ડની વાત કરીએ તો યુરોપની અંદર પહેલી વહેલો જે આ રાષ્ટ્રવાદનો જન્મ છે એ યુરોપની અંદર જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. હવે આ વાત છે એ યુરોપની વાત કરી રહ્યા છે. વહેલા જન્મ આ રાષ્ટ્રવાદનો ક્યાં થયો? તો કે યુરોપના જે દેશો છે, ઇટાલી, જર્મની, આ બધા જે દેશો એની અંદર ઘણા ક્રાંતિઓ થઈ. ફ્રાન્સની અંદર તો આ જે દેશોની અંદર જે ક્રાંતિઓ થઈ અને એના લોકોમાં રાષ્ટ્રવાદનો જન્મ થયો એ પહેલો વહેલો. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશ શાસન હતું, એ વાત પણ આપણે કરેલી છે. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયો. એટલે કે આપણે બહુ ઊંડા નથી જતા પણ બ્રિટિશરોએ આપણી હારે આપણને ગુલામ બનાવ્યા, આપણું શોષણ કરવા લાગ્યા. એટલે આપણામાં એક નવા વિચારનો જન્મ થયો, લોકો જાગૃત થયા, શિક્ષણનો ફેલાવો થયો, લોકો લડવા માટે તૈયાર થયા, લોકો સંગ્રામ માટે તૈયાર થયા, લોકોને સમજ આવી કે આપણી હારે શોષણ થઈ રહ્યું છે, આપણી હારે અન્યાય થઈ રહ્યો છે. એટલે લોકોની અંદર રાષ્ટ્રવાદનો જે જન્મ થયો એનું મૂળ કારણ બ્રિટિશરો.
આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. એટલે કે આપણા દેશમાં જ્યારે અંગ્રેજો શાસન કરવા આવ્યા એ આપણે એને અન્યાય કરવા લાગ્યા, બીજા નંબરમાં આપણું શોષણ કરવા લાગ્યા, એક જાતની કહેવાય કે રાજાશાહી એ આપણી સાથે રાજા જેમ વર્તન કરે એવી રીતે આપણને ગુલામ બનાવીને આપણી પાસેથી બધું છીનવી લીધું, આપણી સંપત્તિ છીનવી લીધી, આપણો આખો દેશ છે ને તહેસ નહેસ કરી દીધો. એટલે તે શિક્ષિત લોકો હતા, જે બુદ્ધિશાળી લોકો હતા, એને ખ્યાલ આવી ગયો કે હવે આ દેશ આપણો છે અને આ દેશમાંથી આ ગુલામી દૂર થવી જોઈએ, આ શોષણ દૂર થવું જોઈએ, આવો અન્યાય ન થવો જોઈએ. આવી બુદ્ધિશાળી લોકો જે હતા, શિક્ષિત લોકો હતા, એની અંદર આવા બીજ રોપાયા. એને ખબર પડવા લાગી કે આ તો આપણી યારે હરાહર ખોટું થઈ રહ્યું છે. પરિણામે આ બ્રિટિશ શાસન દરમિયાન જ આ રાષ્ટ્રવાદ છે ધીમે ધીમે ફેલાતો ગયો. મૂળ જન્મ બ્રિટિશ શાસન દરમિયાન જે આપણી યારે જે કંઈ ઘટના બની એના કારણે આ જે રાષ્ટ્રવાદ છે એ ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ, લોકો એક થઈ ગયા, બધામાં એકતાની ભાવના જાગી કે આપણે બધાએ એક થઈ આ બ્રિટિશરોનો સામનો કરવો જોઈએ, આ બ્રિટિશરો સામે લડવું જોઈએ, આ અન્યાયનો ખરેખરો જવાબ દેવો જોઈએ. એટલે લોકોમાં શું એક ગુણ આવ્યો. કયો ગુણ આવ્યો? એકતાનો ગુણ આવ્યો. અને એકતામાં તાકાત હોય. એક લાકડી હોય એને તોડો તો તૂટી જાય, પણ 7 લાકડી ભેગી કરીને તોડો ન તૂટે. કારણ કે એક લાકડી કરતાં 7 લાકડી ભેગી થઈ ગઈ એટલે એકતા એની અંદર આવી ગઈ. એકતા આવી ગઈ એટલે એનામાં બળ વધી ગયું. બળ વધી ગયું એટલે કોઈ પણ વ્યક્તિ છે એકલો લડે એના કરતાં 10 જણા આમાં લડતા હોય એટલે એની અસર પડે. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો હવે આપણે અભ્યાસ કરીશું. તેની અંદર પહેલું છે રાજકીય પરિબળ. તો રાજકીય પરિબળની અંદર શું કહેવા માંગે છે કે અંગ્રેજોના શાસન પહેલા શું હતું? તો કે અંગ્રેજોનું શાસન હતું એ પહેલાની વાત કરીએ તો આપણામાં એકતા હતી જ નહીં. જોઈએ ને તો આપણે બધા અંદર લડી રહ્યા હતા. મૂળ અંગ્રેજોએ આપણો લાભ શું લીધો કે આપણે ગુલામ શું કામ બન્યા? એ ચોખ્ખી વાત કરીએ કે આપણે શા માટે ગુલામ બન્યા? કારણ કે આપણી અંદર એકતાનો અભાવ હતો. આપણે બધા જ અંદર લડતા હોઈએ તો બહારના લોકો છે એ આપણને ગુલામ બનાવી જ જાય. બહારના લોકો આપણો લાભ લે. આપણે જીવનમાં શીખવું જોઈએ કે હંમેશા એકતાના ભૂલ સાથે જ રહેવું જોઈએ ને એક થઈને જ રહેવું જોઈએ. તમે તમારી સોસાયટીમાં રહેતા હોય તો તમારે એક થઈને રહેવું જોઈએ. જો તમે એક થઈને રહેશો તો લગભગ તમને કોઈ શક્તિ હરવી શકશે નહીં. પણ અંગ્રેજોના શાસન પહેલાની વાત કરીએ તો આપણામાં શેનો અભાવ હતો? એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતમાં ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. હવે 562 રાજ્યો હતા અને અંગ્રેજો મૂળ 500થી 1000 હતા. હવે 562 રાજ્યોને એણે તહેસ નહેસ કરી દીધા. પણ આ 562 રાજાઓ હતા, એ રાજ્યો હતા, એના રાજાઓ હતા, બધા એક થઈ ગયા હોત અને અંગ્રેજોનો સામનો કર્યો હોત તો, કારણ કે 562 રાજ્યો હતા ને એના રાજાઓ એ બધા જો એક થઈ જાય તો શક્તિ વધી જાય તો અંગ્રેજો શું કરી લેવાના? પણ આપણી અંદર જ એકતાનો અભાવ હતો. પરિણામે અંગ્રેજો મૂળ ગુલામ બનાવવા આવ્યા જ નહોતા. અંગ્રેજો તો મૂળ વેપારી પ્રજા હતી, નહીં તો વેપાર કરવા આવ્યા હતા. કારણ કે એ સમયમાં ભારત ખૂબ સમૃદ્ધ દેશ હતો. ભારતની અંદર જે કોઈ વેપાર કરવા આવે એ ધનાઢ્ય થઈ જાય, માલામાલ થઈ જાય. પણ પ્રશ્ન એ હતો કે આપણામાં એકતાનો અભાવ હતો ને એટલું મોટું દેશ અને આની અંદર 562 રાજ્યો અને છતાં અંગ્રેજો આપણને ગુલામ બનાવી ગયા. આ મૂર્ખતા ભરેલી વાત છે. અત્યારે તમે તમારા મનની અંદર વિચારજો, તમને પણ એમ થશે કે નહીં, વાત તો સાચી છે. 562 રાજાઓ હોય અને આ 500થી 1000 અંગ્રેજો આવી અને આપણને ગુલામ બનાવી જાય તો એ તો બહુ આપણા માટે શરમજનક વાત કહેવાય. ધીમે ધીમે બ્રિટિશરો જે હતા, અંગ્રેજો હતા, એ વધતા ગયા. પણ શરૂઆતમાં જ્યારે આવ્યા ત્યારે બહુ ઓછા હતા. પણ એણે કૂટનીતિ વાપરી હતી, એણે બુદ્ધિ વાપરી હતી કે આ દેશને પછાડવો હોય. કારણ કે આ દેશ કેમ પડી છે? કારણ કે આની અંદર એકતા જ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, હંમેશા એકતાનો ગુણ રાખો. જ્યાં પણ રહો ત્યાં એક થઈને સૌ રહો તો તમને કોઈ શક્તિ, વિશ્વની કોઈ શક્તિ તમને પાડી ન શકે. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. હમણાં જ મેં વાત કરી કે અંગ્રેજોનું શાસન હતું
અને એનો અનુભવ લોકોને બહુ ખરાબ થયો, એનો અનુભવ પણ સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. ધીમે ધીમે આ વિરોધ છે એ ઉગ્ર બનતો ગયો. બીજું છે આર્થિક કારણ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. મેં તમને વાત છઠ્ઠા અંગ્રેજ શાસન સમયે ભારત ઉપર કેવી અસર. અંગ્રેજોએ રાજકીય ક્ષેત્રે આપણને પાયમાલ કરી દીધા હતા, પણ આર્થિક ક્ષેત્રે પણ આપણને પાયમાલ કરી દીધા હતા. રૂપિયા પૈસાથી પણ આપણને પાયમાલ કરી દીધા હતા. મેં તમને વાત કરી, આપણા ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. આપણો કાચો માલ સીધો ઇંગ્લેન્ડ વયો જતો અને ઇંગ્લેન્ડના ઉદ્યોગો ધમધમવા લાગ્યા. એટલે આપણને આર્થિક રીતે પણ બહુ નુકસાન થયું. આપણે ઉપર વધારાના કરવેરા નાખી દીધા. આવું કરી અને આપણું શોષણ કરવા લાગ્યા. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ ઇંગ્લેન્ડ લઈ જતા. આપણે કાચો માલ ખેતરમાંથી પેદા કરીએ, ખેડૂત કંટોળ મહેનત કરે, રાતની તાડ તડકો વરસાદ સહન કરી અને પાકનું ઉત્પાદન કરે, એ સસ્તા ભાવે કાચો માલ લઈ લે અને સીધો ક્યાં જવા દે? ઇંગ્લેન્ડ જવા દે. અને ત્યાં એને કાચો માલ મળી રહેતો ઇંગ્લેન્ડના ઉદ્યોગોને. એટલે ઇંગ્લેન્ડ છે એ સમૃદ્ધ બનતું ગયું. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવામાં આવતી. પાછું ઇંગ્લેન્ડથી ભારત જે માલ આવે એના ઉપર શું લેવામાં આવે? જકાત લેવામાં આવતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો. એટલે કે આપણા દેશની અંદર જે માલ બને એની ઉપર જકાત વધારે, એટલે કે કર વધારે, પણ ઇંગ્લેન્ડથી જે માલ તૈયાર થઈને આવે એના ઉપર કર ઓછો. એટલે આપણો જ માલ આપણા દેશમાં આપણને કેવો પડે? મોંઘો પડે. સીધી વાત છે. એટલે આપણે આર્થિક રીતે શું બન્યા? આર્થિક રીતે આપણે પાયમાલ બન્યા. કારણ કે આપણા દેશમાં આપણે કાચો માલનું ઉત્પાદન કરીએ, પછી એ આપણે ઉદ્યોગોની અંદર એની વસ્તુ બનાવીએ અને એ જ વસ્તુ આપણે બજારમાં વેચીએ તો એના ઉપર કર જાજો. પણ ઇંગ્લેન્ડથી જે વસ્તુ આવતી એના ઉપર કર ઓછો. તો ટૂંકમાં આપણા દેશમાં ઉત્પન્ન કરેલો માલ આપણને શું પડવા લાગ્યો? મોંઘો પડવા લાગ્યો. ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ, એટલે હાથ વડે જે કામ કરવામાં આવે એવા ઉદ્યોગ અને બીજા જે ઉદ્યોગ ધંધા છે ટકી શક્યા નહીં. પરિણામે કારીગર હતા, એટલે કે કારીગરોનો જે વર્ગ હતો એ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે આપણે વાત કરીએ કે ભાઈ ભારત છે એ ઇંગ્લેન્ડની હરીફાઈમાં ટકી શક્યું નહીં. એટલે કે ભારતના જે ઉદ્યોગો છે એ ઇંગ્લેન્ડના ઉદ્યોગો સામે ટકી શક્યા નહીં. એટલે પરિણામે આપણા જે હસ્ત ઉદ્યોગ હતા, આપણા જે કુટીર ઉદ્યોગ હતા અને બીજા આપણા જે ઉદ્યોગ ધંધા હતા એ ટકી શક્યા નહીં. એટલે આપણો જે કારીગર વર્ગ હતો, જે ઉદ્યોગોની અંદર કારીગર કામ કરતા હતા, એ બેકાર થયા, એને ઘરે બેસી રહેવું પડ્યું. પરિણામે ભારતના ભોગે ઇંગ્લેન્ડ શું બન્યું? સમૃદ્ધ બન્યું. ભારત એક વાત કરીએ તો ભારત છે એ સમૃદ્ધ હતું, પણ આજે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા. એટલે અંગ્રેજો છે એ સમૃદ્ધ થતા ગયા, ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનતું ગયું. એટલે ભારત છે એ સમૃદ્ધ હતું પણ ધીમે 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 પાછું પડવા લાગ્યું. ને અંગ્રેજોની જે નીતિ હતી એ નીતિને કારણે અને અંગ્રેજોએ જે શોષણ કરવાનું ચાલુ કર્યું, અંગ્રેજોએ જે વધારાના કર લેવાનું ચાલુ કર્યું અને ભારતના જે ઉદ્યોગ ધંધા હતા, ભારતના જે હસ્ત ઉદ્યોગ હતા, ભારતના જે કુટીર ઉદ્યોગ હતા એ પડી ભાંગ્યા. પરિણામે આ નીતિ લોકોને સમજાઈ ગઈ, ભારતના લોકોને બુદ્ધિ આવી અને ભારતના લોકોમાં આ રાષ્ટ્રવાદની ભાવનાનો જન્મ થયો કે આ તો આપણી યારે શોષણ થઈ રહ્યું છે, આ તો આપણી યારે ખોટું થઈ રહ્યું છે. આવી ભાવના લોકોની અંદર જાગી અને આ એક પરિબળ પણ એવું છે જે ભારતની અંદર આર્થિક ક્ષેત્રે એમ કહેવાય ને કે આર્થિક જે પરિબળ છે એના કારણે પણ ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદની ભાવનાનો જન્મ થયો. ત્યાર પછી ત્રીજું છે વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે હતી, તાર ટપાલ હતા, જમીન તથા જળમાર્ગો હતા, લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. હવે છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. હવે વાહન વ્યવહારથી એકબીજા દેશ છે એ નજીક આવ્યા, ભારતના રાજ્યો નજીક આવ્યા, ભારતના ગામડાઓ નજીક આવ્યા, ભારતની અંદર જે જિલ્લાઓ હતા એ નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. આજે
આ ભારતના કારીગરો છે એ બીજી જગ્યાએ જવા લાગ્યા, બીજું અહીંનો જે વેપારી વર્ગ હતો એ બીજી જગ્યાએ ખરીદી કરવા લાગ્યો શાકના, કારણ કે વાહન વ્યવહાર વધી ગયો હતો, નવા નવા સાધનોનો વિકાસ થયો હતો, સંદેશા વ્યવહારનો વિકાસ થયો હતો, તાર ટપાલ વગેરે દ્વારા વેપારી વર્ગ છે એ બીજા કોઈ ક્ષેત્ર સાથે વેપાર કરી શકતો હતો, કારીગર વર્ગ છે એ બીજા ક્ષેત્ર સાથે કામ કરી શકતો હતો. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી, તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભાઈ લોકો વચ્ચે સંપર્ક વધ્યો. સંપર્ક વાહન અને સંદેશા વ્યવહારથી આજે આપણે મોબાઈલ છે તો આજે આપણે મોબાઈલ વડે બીજા લોકો સાથે વાત કરીએ છીએ તો એક સંપર્ક વધ્યો. આપણે દાખલા તરીકે કોઈ મકાન બનાવીએ છીએ અથવા તો કોઈ ગાડી લેવી છે તો આપણે મોબાઈલની અંદર જાહેરાત વાંચી એટલે આપણે સીધો એ વ્યક્તિને ફોન કર્યો તો એક નવા વ્યક્તિ સાથે સંપર્ક થયો. તો એ નવા વ્યક્તિ સાથે સંપર્ક થયો એ શેના કારણે થયો? સંદેશા વ્યવહારને કારણે થયો. એમ એ સમયમાં વાહન વ્યવહારનો વિકાસ થયો, સંદેશા વ્યવહારનો વિકાસ થયો, એટલે લોકો છે એ નજીક આવ્યા એટલે એકબીજાના સંપર્કમાં આવ્યા. પરિણામે એમનામાં ખબર પડી, એમનામાં બુદ્ધિ આવી, એનામાં નવો વિચાર આવ્યો, નવી આપ-લેની શરૂઆત થઈ. પરિણામે રાષ્ટ્રવાદની ભાવના છે એ એનામાં જાગૃત થાય. અને ચોથું છે શિક્ષણ અને સાહિત્ય. આ મુખ્ય મુદ્દો છે, કારણ કે જે વ્યક્તિમાં શિક્ષણનો જ અભાવ હોય એ વ્યક્તિ બધી જ રીતે પાયમાલ થાય, બધી જ રીતે બરબાદ થાય. એટલે જેની અંદર શિક્ષણ છે, જેની અંદર જ્ઞાન છે, એને બધી જ ખબર પડતી હોય છે. લગભગ એ વ્યક્તિને બળથી કદાચ ટૂંકો પડતો હશે પણ કળથી તો એ ઊંચો જ હશે, કારણ કે એની અંદર જ્ઞાન છે, એને ખબર પડે છે સારું શું છે, ખરાબ શું છે, આપણી સાથે શું અન્યાય થઈ રહ્યો છે, આપણને શું ફાયદો થઈ રહ્યો છે. શિક્ષણથી આપણને ખ્યાલ આવી જાય. જો તમે ભણેલા હશો તો તમને તરત જ ખબર પડશે. દાખલા તરીકે તમને એક જ વાત કરું કે ભાઈ પહેલાંના સમયમાં ખૂબ અંધશ્રદ્ધા હતી કે ભાઈ એમ કહેવાય ને કે ભાઈ નાળિયેરની અંદરથી લીંબુ નીકળે. હવે આ ભણેલ વ્યક્તિને કીધું હોય નાળિયેરની અંદરથી લાલ પાણી નીકળે. હવે આજે નાળિયેરની અંદરથી કોઈ દી લાલ પાણી નીકળે નહીં. પણ જો તમે અજ્ઞાન હો, તમે રૂઢિચુસ્તતામાં માનતા હો, તમે દોરા ધાગામાં માનતા હો અને તમારામાં અજ્ઞાનતા જ ભરેલી હોય તો તમે માની જાઓ. પણ જો તમારામાં શિક્ષણ હશે, તમારામાં ભરપૂર જ્ઞાન હશે, તમે સાયન્સ અને ટેકનોલોજીને માનતા હશો, તમે વિજ્ઞાન જગતને માનતા હશો તો તમે તરત જ બોલી દેશો કે આ વાત ખોટી છે, આમાં છલ કરેલું છે, આમાં કંઈક કપટ છે, કારણ કે નાળિયેરની અંદરથી કોઈથી લાલ પાણી નીકળે નહીં. તો આ કેમ ખબર પડી તમને? કારણ કે તમારી અંદર શિક્ષણના બીજ રોપાયેલા છે. એટલા માટે તમને ખબર પડી કે નાળિયેરની અંદરથી કઈ દિવસ લાલ પાણી નીકળે નહીં. અને કોઈ વ્યક્તિ તમને આવીને એમ કે જો આ નાળિયેર હું આની અંદર જાદુ કરીશ, મારા કહેવાથી આની અંદરથી લાલ પાણી નીકળશે, ખોટી વાત છે. એની અંદરથી ક્યારે લાલ પાણી નીકળે નહીં. લાલ પાણી નીકળે એટલે સમજી લેવાનું કે આમાં એને કાંઈક છલ કરેલું છે, કાંઈક કપટ કરેલું છે. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. એટલે કે આપણે ભારતની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો થયો, એની અંદર અંગ્રેજી શિક્ષણ પણ આવ્યું હતું. તો અંગ્રેજી શિક્ષણને કારણે પણ ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો થયો, કારણ કે અંગ્રેજોએ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ પણ નાખ્યું હતું આપણા માથે. આપણું જે શિક્ષણ હતું, આપણું પ્રાચીન શિક્ષણ હતું એ તો હતું, સાથે સાથે અંગ્રેજી શિક્ષણ પણ લાદવામાં આવ્યું, અંગ્રેજી શિક્ષણ પણ નાખવામાં આવ્યું. તો અંગ્રેજી શિક્ષણને કારણે પણ ભારતની જે લોકો છે એની અંદર રાષ્ટ્રવાદના બીજ રોપાયા. તો એની વાત કરીએ કે આ શિક્ષણને કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. એટલે કે જે વિદેશના લોકો હતા એ અંગ્રેજી બોલતા હતા, એ અંગ્રેજી શિક્ષણ લેતા હતા. આપણે અંગ્રેજી શિક્ષણ લેવા માંડ્યા એટલે આપણને એની જે વિચારસરણી છે, એની જે માન્યતાઓ છે, એની જે રૂઢિઓ છે, એની જે પરંપરાઓ છે, એનાથી આપણે પરિચિત થયા. એટલે આપણે ખ્યાલ આવ્યો
કે એ લોકો કેવું જીવન જીવી રહ્યા છે, એ લોકોની વિચારસરણી કેવી છે, એ શા કારણે આપણને ખબર પડી? કારણ કે આપણે અંગ્રેજી શિક્ષણનો ફેલાવો ભારતની અંદર થવા લાગ્યો એટલે આપણને એના શિક્ષણની પણ ખબર પડી. વિશ્વનું ઘણું બધું સાહિત્ય કઈ ભાષામાં હતું? વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. હવે અમેરિકાની અંદર કઈ ભાષા બોલાય છે? ઇંગ્લિશ ભાષા બોલાય છે. તો અમેરિકાના લોકોએ ક્રાંતિ કરી, તો એની ક્રાંતિ આપણે શેમાં વાંચી? અંગ્રેજીમાં વાંચી. તો એના કારણે આપણને ખબર પડી કે આવી ક્રાંતિ થાય. શા કારણે ખબર પડી? કે હવે આપણે અંગ્રેજી જાણતા ન હોત, કે ભાઈ અંગ્રેજી શિક્ષણ ભારતની અંદર નાખવામાં ન આવ્યું તો આપણને અમેરિકાની કેમ ખબર પડત? ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ આપણને કેમ ખબર પડત? કારણ કે અંગ્રેજી શિક્ષણ આપણામાં નાખવામાં આવ્યું ને આપણે લોકો અંગ્રેજી ભણતા થયા, અને આપણા લોકો અંગ્રેજી ભણતા થયા એટલે આપણે અમેરિકાની અંદર જે ક્રાંતિ થાય એ કઈ ભાષામાં લખાયેલી છે? તો કે અંગ્રેજી ભાષામાં લખાયેલી છે. હવે અંગ્રેજી ભાષા આપણે સમજવા લાગ્યા તો આપણને અમેરિકાની અંદર જે લોકશાહી માટેની ક્રાંતિ થઈ એ આપણને કેમ ખ્યાલ આવ્યો? કારણ કે આપણે અંગ્રેજી શીખતા થયા એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ અમેરિકાની અંદર આવી લોકશાહી ક્રાંતિ થાય, ફ્રાન્સની અંદર પણ ક્રાંતિ થઈ, આપણને ખ્યાલ આવ્યો. તો એની અંદર આ અંગ્રેજી શિક્ષણ છે એણે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે રાષ્ટ્રવાદની ભાવનાનો જન્મ આપવામાં, રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવામાં. આત્મશ્રદ્ધા વધી, સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. લોકોમાં આત્મશ્રદ્ધા જાગી કે આ દેશ મારો છે, આ દેશનું કાંઈક થશે, આ દેશની અંદર રહેવું છે, આ દેશ મારો છે. બીજું કે ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરવા લાગ્યા. લોકોને એનું ભવિષ્ય ઉજ્જવળ બને એવું પોતાના માનસપટની અંદર, પોતાના મગજની અંદર એવી કલ્પના કરવા લાગ્યા કે અમે પણ ઉજ્જવળ ભવિષ્યની અંદર અમે પણ ઉજ્જવળ ભવિષ્યની સાથે રહેશું, એવી લોકોને કલ્પના થવા લાગી. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા. અને આપણી જે પ્રાદેશિક ભાષા છે ભારતની અંદર જે બોલાતી ભાષા છે એ બધી પ્રાદેશિક ભાષા કહેવામાં આવે છે. એમાં હિન્દી, સંસ્કૃત આવી જાય, ગુજરાતી આવી જાય, મલયાલમ, આ જે આપણી પ્રાદેશિક ભાષા છે એની અંદર સાહિત્યનું નિર્માણ થયું, એક નવલકથાઓનું નિર્માણ થયું, નવી નવી વાર્તાઓ બહાર પડી, નવા નવા નાટકો લખાણા, નવા નવા કાવ્યો લખાણા, નવા નવા ગીતો લખાણા, જેને કારણે રાષ્ટ્રભક્તિનો સંદેશ લોકો સુધી પહોંચ્યો. કારણ કે આજે દેશભક્તિ ગીત છે, હું તમને વાત કરું, દેશભક્તિ ગીત છે શાળાની અંદર ગાવામાં આવે તો દેશભક્તિ ગીત અહીંયા તમે 50 વિદ્યાર્થીઓ બેઠા હોય ને એની સામે દેશભક્તિ ગીત ગાવામાં આવે તો તમને કોનો વિચાર આવશે? કોઈ બોલિવૂડના હીરોનો વિચાર આવશે? કોઈ બોલિવૂડના હિરોઈનનો વિચાર આવશે? નહીં, તમને દેશનો વિચાર આવશે. તો એ શા કારણે થયું? સાહિત્યના કારણે થયું. તમને એમ કેમ થયું કે આ તો ભાઈ મારા દેશની વાત છે? દાખલા તરીકે રાષ્ટ્રગીત ગાઈએ એટલે સીધા બધા કેવા ઊભા થઈ જાય છે, ત્યારે તમને કોઈ બીજા વિચાર નથી આવતા, તમને માત્ર શું વિચાર આવે છે? માય કન્ટ્રી, મારો દેશ, એવો વિચાર આવે છે તમને? હા. તો તમને ત્યારે કેમ એવો વિચાર આવ્યો? કારણ કે એ ગીત લખાણું તો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો મારા દેશનું છે. અને તમે ગમે જગ્યાએ હાલતા હોય, ગમે એવી સ્થિતિમાં હોય, પણ એકવાર જનગણ મન અધિનાયક જય હૈ, ભારત ભાગ્ય વિધાતા આવું ગાવાનું ચાલુ થાય એટલે તમે તરત જ એને એ જ જગ્યાએ સાવધાનની પોઝિશનમાં ઊભા રહી જાઓ છો. પછી તમે ગમે એ કામ કરતા હોય તમે તરત જ ઊભા થઈ જાઓ છો. આ બતાવે છે કે તમારી અંદર રાષ્ટ્રવાદની ભાવના છે, તમને તમારા રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ છે, તમને તમારી અંદર એકાત્મકતા જે ભાવ છે એ તમારી અંદર રહેલો છે. આવું તમને શા માટે થાય છે? કારણ કે ત્યાં ગીત ચાલુ થયું, અને ગીત ચાલુ થયું એટલે તમને તમારો દેશ યાદ આવ્યો, તમને તમારો દેશ યાદ આવ્યો એટલે તમે તરત જ એને સન્માન આપવા ઊભા રહી ગયા. તમને આપણું જે આ રાષ્ટ્રગીત છે જે એને તમે સન્માન આપવા ઊભા રહી ગયા. એ સન્માન આપવા ઊભા રહી ગયા એટલે તમને તમારી અંદર રાષ્ટ્રવાદની ભાવના છે અને છે એ તો નક્કી જ છે. એટલે નાટકો લખાણા, દેશ માટેના નાટકો આવ્યા. ઘણી વખત એન્યુઅલ ફંક્શન હોય અથવા તો બીજા કોઈ ફંક્શન હોય તો એની અંદર આપણે ઘણીવાર દેશભક્તિના નાટકો રજૂ કરતા હોઈએ, વાર્તાઓ રજૂ કરતા હોઈએ છીએ. અન્ય કાવ્યો પણ તમે હિન્દી સાહિત્યની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર દેશભક્તિ માટેના કાવ્યોની પણ
તો આવા જે આપણી પ્રાદેશિક ભાષા હતી એ પ્રાદેશિક ભાષામાં આવી વાર્તાઓ લખાણા, આવા કાવ્યો લખાણા, આવા નાટકો લખાણા, જેને કારણે લોકોએ વાંચતા થયા એટલે એનામાં રાષ્ટ્રવાદના જે પરિબળ હતા એ પેદા થયા, રાષ્ટ્રવાદના પરિબળોનો જન્મ થયો. એનામાં એક ગુણ આવ્યો કે રાષ્ટ્રવાદ, મારું રાષ્ટ્ર. પાંચમું છે વર્તમાન પત્રો. ઘણાને ખબર ન હોય વર્તમાન પત્ર એટલે હું ન્યૂઝપેપર, છાપું આપણે એમ છાપું આવ્યું એ ન્યૂઝપેપર, સમાચાર પત્ર, એને કહેવામાં આવે છે વર્તમાન પત્ર. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. અને ખરેખર રાષ્ટ્રીય ચળવળો થઈ એ માટે કોઈ મહત્વનો ભાગ ભજવો હોય ને તો એ વર્તમાન પત્રો એટલે બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. બંગાળની વાત કરીએ, મુંબઈની વાત કરીએ, મદ્રાસની વાત કરીએ અને બીજા ઘણા પ્રાંતો છે. આ બધા જ પ્રાંતોની અંદર એક ન્યૂઝપેપર એટલે કે અખબાર એટલે કે એને કેવું હોય તો ગુજરાતીમાં છાપવું આપણે કહીએ છીએ એ પ્રસિદ્ધ થયું. અને પ્રસિદ્ધ થયું એટલે લોકોના ઘેર એ ન્યૂઝપેપરની અંદર જે અંગ્રેજ શાસન હતું, બીજી જે રાષ્ટ્રીય ચળવળો હતી એ ન્યૂઝપેપરની અંદર લખાતી, બીજી જે ભારતની અંદર કોઈ પણ એવી ઘટના બને તો એ ન્યૂઝપેપરની અંદર લખાતી. એ ન્યૂઝપેપર ક્યાં જાય? લોકો સુધી પહોંચે, લોકો વાંચશે એટલે એનામાં સાચું શું ખોટું શું એ ભાવના એના મગજની અંદર એને કલ્પના થશે કે ભાઈ આ તો અન્યાય થઈ રહ્યો છે. તમે વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર ઘણા લોકો એવા હશે જે ખોટું કરી રહ્યા છે, એના વિડીયો જોઈએ છે, તમને તરત જ તમારા મગજમાં વિચાર આવશે કે આ તો ખોટું થઈ રહ્યું છે. તો તમારી અંદર શું આવ્યું? એક રાષ્ટ્રવાદનું પરિબળ આવ્યું કે આપણા દેશની અંદર તમે ભલે અહીંયા બેઠા છો પણ બાજુના રાજ્યમાં શું થઈ રહ્યું છે એ આ સમાચાર પત્રના માધ્યમથી અથવા તો સંદેશા વ્યવહારના માધ્યમથી તમને અહીંયા બેઠા ખબર પડી જાય છે કે બાજુના રાજ્યમાં ખોટું થઈ રહ્યું છે. એટલે તમે શું બોલશો કે ભાઈ આ તો ખોટું થઈ રહ્યું છે, આવું હોવું જોઈએ નહીં, તો તમને વિચારતા કરી મૂકશે આ સમાચાર પત્ર. એમ એ સમયની અંદર લોકોને વિચારતા કરી મૂક્યા, લોકોને રાષ્ટ્રવાદની ભાવના જગાડવા માટે આ સમાચાર પત્રોએ પણ ખૂબ ભાગ ભજવો છે. અને છેલ્લું છે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના જે મદદનીશો હતા એણે ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. હવે આ જે પુરાતત્વવિદો હતા એટલે કે જે ભૂતકાળની અંદર જે ખોદકામ કરેલી મળેલી વસ્તુઓ હોય એના ઉપર જે સંશોધન કરે, પ્રાચીન સમયમાં ઘણી વસ્તુઓ એવી જે જમીનની અંદર દટાઈ ગઈ હોય અથવા તો ગુફાઓ હોય, શિલાલેખો હોય એની ઉપર સંશોધન કરે એને પુરાતત્વવિદો કહેવાય. આ પુરાતત્વવિદ હતા એલેક્ઝાન્ડર કનિંઘહામ અને એની ટીમ હતી, એના મદદનીશો હતા. એણે ભારતની અંદર ઘણા ખોદકામ કરાવ્યા અને ભારતની અંદર ખોદકામ કર્યા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાવાળા જે અવશેષો હતા એ જમીનમાંથી મળ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો સુધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. આવા લોકોએ ખોદકામ કરી અને જે આપણી સંસ્કૃતિ છે, આપણને ગૌરવ અપાવે એવા અવશેષો છે, એવી કોઈ વસ્તુ છે એ એણે જમીનમાંથી ખોદકામ કરીને બહાર કાઢી અને લોકો સમક્ષ પ્રગટ કરીને લોકોને ખ્યાલ આપ્યો કે આ આપણા દેશનું ચિહ્ન છે. અશોક ચક્ર છે તો એ અશોક ચક્ર એ પ્રાચીન સમયની વાત છે. તો એ અશોક ચક્ર ઉપરથી આપણને આપણી સંસ્કૃતિ છે, આપણને આપણું ગૌરવ થવું જોઈએ કે ભાઈ આપણા રાષ્ટ્રધ્વજની અંદર આપણા એક રાજા એવા થઈ ગયા સમ્રાટ અશોક અને એનું જે ચક્ર હતું એ ધ્વજમાં લગાવવામાં આવ્યું છે, તો આપણા માટે ગૌરવની વાત છે. તો એવા ઘણા અવશેષો જમીનની અંદરથી આવા જે પુરાતત્વવિદો હતા એ પુરાતત્વવિદોએ ખોદકામ કરીને લોકો સમક્ષ પ્રગટ કર્યા અને લોકોને અવગત કરાવ્યા કે આ અવશેષો આપણી સંસ્કૃતિને ગૌરવ વધાર્યા હતા. તો લોકોની અંદર રાષ્ટ્રવાદની ભાવના જન્મી. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી, તેમાં ભારતના વિદ્વાનો પણ જોડાયા. પુસ્તકો ઘણા લખાણા, ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. હવે આ જે સાહિત્ય છે
એ અવશેષો મળ્યા, એના ઉપર સાહિત્ય લખાણા, એ સાહિત્ય લોકોએ વાંચ્યા, એના ઉપર લોકોને ગૌરવ થયો. હવે આ ગૌરવથી દેશવાસીઓ છે એની અંદર રાષ્ટ્રીય એકતા જન્મી, રાષ્ટ્રવાદની ભાવના જન્મી અને રાષ્ટ્રીય અસ્મિતાનો જન્મ થયો. લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ ઓહો, પ્રાચીન સમયમાં લોકો આપણા દેશ માટે આવી રીતે મરી ચૂક્યા હતા, આવી રીતે બલિદાન આપ્યા હતા. તો એ અવશેષથી આપણી અંદર એક ભાવનાનો જન્મ થયો કે ભાઈ પ્રાચીન સમયમાં લોકો છે આ દેશ માટે, દાખલા તરીકે આપણે વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ, એણે આપણા દેશને બચાવવાનો ઘણા પ્રયત્ન કર્યા. દાખલા તરીકે મહારાણા પ્રતાપ, તો એનો જે ભાલો છે એ ભાલો આજે આપણને મળ્યો અવશેષ રૂપે, ખોદકામ કરીને મળ્યો. તો એ ભાલો આપણી સામે આવશે ત્યારે આપણને એનું વર્ણન કરવામાં આવશે ને તો આપણી અંદર એક નવી જાગૃતતા આવશે કે ઓહો, મહારાણા પ્રતાપે આ ભાલો લઈ અને અકબર સામે યુદ્ધ કર્યું હતું અને આ દેશને બચાવવા, પોતાની માતૃભૂમિને બચાવવા એણે આવા પ્રયત્ન કર્યા હતા. તો એ ભાલો જોઈ અને આપણને ગૌરવની લાગણી થાય તો આપણી અંદર શું ભાવના પેદા થાય? રાષ્ટ્રવાદની ભાવના જ પેદા થાય. તો એ આપણી સંસ્કૃતિ માટે ગૌરવની વાત કહેવાય કે મહારાણા પ્રતાપ છે એનો ભાલો આપણને મળ્યો અને એ ભાલાએ આપણા દેશને, આપણા જે એમનું જે રાજસ્થાન છે એને, એની અંદર જે એનો જે વિસ્તાર છે એને બચાવવા માટે એણે તનતોડ મહેનત કરેલી, અકબર સામે ખૂબ લડ્યા. ભલે છેવટે એ પરિણામ જે આવ્યું એ પરિણામ હાર થઈ જીત થઈ એ પછીની વાત છે, પણ કહેવાનો મારો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે એ ભાલો જોઈ એને ખ્યાલ તો આવ્યો કે આ ચિહ્ન છે કે ભાઈ આ વસ્તુ છે, આ બાબત છે, એ ખરેખર આ બાબતે આપણા દેશને બચાવવા માટે આ વ્યક્તિએ આ ભાલાનો ઉપયોગ કર્યો હતો કે આ વસ્તુનો ઉપયોગ કર્યો હતો. તો ભારતનો ભવ્ય વારસો છે એ પણ રાષ્ટ્રવાદ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે પછીનો મુદ્દો છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જે ખરેખર હિન્દી અને રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કઈ રીતે થઈ હતી, એની અંદર કોણે ભાગ ભજવ્યો હતો, કયા નિવૃત્ત અંગ્રેજ ગવર્નર હતા, એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.